ગાઈસ કેમ છો? જય માતાજી, બધા મજામાં જ છો ને? હું પણ મજામાં જ છું. તો ગાઈસ અમાર બે ચેનલમાં લાઈવ બંધ થઈ ગયું છે. કેટલા દી થયા પપ્પા આપણે લાઈવ બંધ થયો ને? એક અઠવાડિયું થયું છે લાઈવ બંધ થઈ ગયું ને બે ચેનલમાં. તો ચાલો આપણે વ્લોગ તો બનાવી નાખી. લાઈવ તો બંધ થઈ ગયું છે. મિત્તલના ચિત્રામાં નીકળ્યા છે તો મમ્મીની કુલરને બનાવે છે, તમને બતાવું. જો મિત્તલ હુતી છે. મિત્તલ ચલો પગે લાગવા. જો થોડીક મિત્તલ વિષય પણ ગઈ છે અને ચિત્રામાં નીકળ્યા છે. જો મમ્મી આ કુલર બનાવી છે અને હવે ચિત્રામાં બનાવી નાખીએ આપણે. આમ જો પપ્પા અને મમ્મી માવા માટે લાભ કરે છે આ બાજુ. બાજુ આવું કરે છે ચિત્રામાં કરીને મળવાનું બધું હોય છે. બોલો આપણે ઓલે અડાડી નથી સ્ટીલ દીવો કરવો તો ક્યાં થશે ગોઠવી પડે. એ હું લક્ષ્મી બનાવું છું. ચિત્રામાં બનાવું જો. ચિત્રામાં પગે લાગવાનું. ગામમાં આપણે વાડીએ છીએ એટલે અહીંયા ચિત્રામાં બનાવી નાખીએ એટલે હાલે ને પછી મંદિર ચિત્રામાં નહીં જવું પડે પગે લાગવા. નહીં મળે. ઉપર જવાનું મમ્મીની જેમ તો મને આવડા નહીં બનાવ. નારિયેળને ફોડવાનું છે ને નારિયેળ પાણી નીકળવું નહીં. નીકળશે. ચાકુ નો લઈ નીચે આમ ફોડાય એમાં ઓલું ખરે છે ચાકુ મેલતા હોય નીચે ઠોકર પાણી
લે આવડું કર બધી સાથે કાપી હોય હવન ઠીકરામાં નાળિયેરની આઈસ્ક્રીમ મૂકી બીજાના ભરખો રે તો આમ અડાવી હોય તો ભરખો રે એવી રહ્યું ઠીકરું ઓલી બાજુથી હાલે હાંચી આઈફોન લઈ લીધો મને તો તમ હાંચી ગરમ લાગે કે ન લાગે મને તો બહુ લાગે આ બાજુ રહી છે કુલરમાં ન હવન દેતી ના હાંચી લાવી હાંચી લેતી अच्छा के हम करना ચા કે નહીં ખાય वो लाइक नहीं लाता उतरने के लिए મિત્તલને નવાડવાના નથી હમણાં પગે લગાડવાની ચાલો કર દો કોઈ થાતો નહીં મસાલો હરકો થયો હા છે પૂરી શું ગાઈસ તમારે આવી રીતે હોય છે બધા બતાવું જો ઘરે જે મારા માતાજી કરે અને ઘરે જ પગે એને લગાડવાના હોય છે જો આ રીતે શીતળામાં દોર્યા છે આમાં અડધા મેં દોર્યા છે ખાલી છે ને આટલું અને આટલું મમ્મીએ દોર્યું છે બીજું મેં દોર્યું છે જો મમ્મી અગરબત્તી ના કરવાની અગરબત્તી કરવાની હે ને કાગળની કટકી એક દે તો હું કાગળ એક કપડા વાળમાં થોડું તેલ નાખી દઈ હા બોલું ઉડે છે દેતવા ઓ વન થયો જોરદાર જો ગઈશ તો મૂકી દે હું ચાલું છું તો તમે બધા આવી રીતે શીતળામાનું એનું કરો છો કોઈ કમેન્ટ કરજો બધા ફટાફટ જો મેં અચાનક એમનામ ચાંદલો અચાનક તો નહીં પણ મેં એમનામ કર્યો તો જાય વગર તો ચાંદલો સીધો થઈ ગયો મારા મમ્મીને મેં કર્યો તો એમને થોડો આડો થઈ ગયો ચાંદલો જો હું મારા મોઢે સીધો થયો છે તો તમે બધા આવી રીતે માતાજીને માનો છો કે કોઈને કાંઈ પણ માંદાને પડે તો મારા બાજુ આવું કરે છે શીતળામાનું માનો તો માંદા ન પડી કે હા શીતળામાનું માને છે તો માંદા નહીં પડતી એમ છે મારા બાજુ તો તમે એ બધું આવું કરો છો કે નહીં કરતા મને કમેન્ટ કરજો બધા ફટાફટ એટલે ખબર પડે જો મસ્ત થઈ ગયો ધોળા નીકળે છે લાઈ સેસુ કાઢ લઉં ચાકુ ત્યાં છે તમારા પાસે તો જો પ્રસાદીમાં ચોકલેટ ને ટોપરું ને કુલેર ને એવું બધું હોય છે અને જો આટલું નારિયેળનું પાણી નીકળે છે ચાલો પ્રસાદી લેવા બધા ચાલો બધા પ્રસાદી લેવા શીતળામાની મિત્તલ પગે લાગી જા હોય ને તો આ સેસુ કાઢ લે ને મારા કંકુ વાળા હાથ એમ તે આ મિત્તી ફટાફટ હાલતા વ્લોગ માં લેવું છે પગે એક લાગી જા તો વ્લોગ એન્ડ કરવો છે પછી મિત્તે લેતી આવું પગે લાગી લે
તો બસ આપણે 5-10 મિનિટ વેઇટ કરવી પડશે. મિત્તલ આવે છે, તમને બધાને બતાવી દઉં. મિત્તલ પગે લાગે છે. એમાં મિત્તલ થોડીક રીસાઈ ગઈ છે, એટલે જો માંદે પડી છે, થોડી રીસાઈ ગઈ છે. હાલો મિત્તલ, રીસાવાય નહીં બહુ પછી જો. શું ગાઈસ, તો મિત્તલ આવે છે પગે લાગવા. ચલો મિત્તલ, વેઇટ થાય છે, 2 મિનિટ થઈ ગઈ. ચલો બોલો કે બંધ કરી નાખું, પાછું મિત્તલ આવે ત્યાં ચાલુ કરીશ. ગાઈસ, તો મિત્તલ આવી ગઈ છે, જો અંદરથી બહાર પગે લાગવા માટે. જો મિત્તલ પગે લાગી જા, અલા પગે લાગી લે. લાગી ગયા હું ટોપરું દેવ પછી ચોકલેટ દેવી પગે લાગી પગે લાગી લે. કોઈ તો ન કરે એમ પગે લાગી લે ને. તો ગાઈસ, તો મિત્તલ પગે લાગે છે ને. ચાલો આવજો, બાય બાય. અને તમારા બાજુ શીતળા માને માને છે, મને કમેન્ટ કરજો બધા ફટાફટ. આવજો, બાય બાય. લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. અને આપણું લાઈવ ચાલુ થાય ત્યારે ફરીથી આપણે લાઈવ કરશી, પણ અત્યારે 2 ચેનલમાં ખબર નહીં, હાઇલાઇટના કારણે લાઈવ બંધ થઈ ગયું છે. તો ચાલુ થાય ત્યારે લાઈવ કરશી પાછું. તો ચાલો આવજો, બાય બાય. અને શીતળા માને માનતા હોય તો કમેન્ટમાં કહેજો. બાય બાય.